તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આજથી લગભગ 5000 વર્ષ પહેલા માગસર સુદ એકાદશીના મંગલ પ્રભાતે કુરુક્ષેત્રની રણભૂમિ પર યોગેશ્વર શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી ગીતાનો જ્ઞાન પ્રવાહ વહ્યો. ભારતને ગીતાનો અમૂલ્ય ગ્રંથ મળ્યો અને ત્યારથી આ દિવસ ભારતના જ્વલંત સાંસ્કૃતિક ઇતિહાસમાં સુવર્ણનું પાનું બની રહ્યું. કેવળ ભારતના જ નહીં પરંતુ આખા વિશ્વના સુજ્ઞજનો ભાવપૂર્ણ અંતઃકરણથી ગીતા જયંતિનો ઉત્સવ દર વર્ષે ઉજવે છે. કોઈ પણ ગ્રંથનો જન્મદિવસ ઉજવાય એ કદાચ સમગ્ર વિશ્વમાં આ ગીતાની એક આગવી વિશેષતા ગણી શકાય. ગીતા એટલે યોગેશ્વર શ્રી કૃષ્ણના મુખ કમળમાંથી નીતરેલા માધુર્ય અને સૌંદર્યના વાંગમય સ્વરૂપનું દર્શન. ભગવાન ગોપાલ કૃષ્ણની પ્રેમ મુરલીએ ગોકુળમાં સૌને મુગ્ધ કર્યા, તો યોગેશ્વર શ્રી કૃષ્ણની જ્ઞાન મુરલી ગીતાજીએ કુરુક્ષેત્રની ભૂમિ પર અર્જુનને યુદ્ધ માટે પ્રેર્યો અને ત્યારથી આજ સુધી અનેક જ્ઞાની, ભક્ત, કર્મયોગી, ઋષિ, સંત, સમાજસેવક કે ચિંતક, પછી તે કોઈ પણ દેશ કે કાળનો હોય, ધર્મ કે જાતિનો હોય, સૌને મુગ્ધ કર્યા છે. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયંના મુખ કમળમાંથી નીકળેલા વાંગમયે માનવ જીવનને જીવવાની હિંમત આપે છે. જીવન એક સંગ્રામ છે અને તેથી કુરુક્ષેત્રની રણભૂમિમાં ગીતાનું ગાન એ એક સુયોગ્ય એક પૃષ્ઠભૂમિનું સર્જન કરે છે. ભગવાને અર્જુનને નિમિત્ત બનાવી વિશ્વના માનવ માત્રને ગીતાના જ્ઞાન દ્વારા જીવનાભિમુખ કરવાનો ચિરંતન પ્રયાસ કર્યો છે. જીવન રડવા માટે નથી, ભાગી જવા માટે નથી. જીવન તો હસવા માટે છે, રમવા માટે છે, મુસીબતોની સામે હિંમતથી ઝઝૂમવા માટે છે. તે માનવ માત્રને જીવનમાં પ્રતિક્ષણે આવતા નાના મોટા અનેક સંગ્રામોની સામે હિંમતથી ઊભા રહેવાની શક્તિ આપે છે. વેદ ઉપનિષદના મહાન જ્ઞાન સાગરને ગીતાએ પોતાની નાનકડી ગાગરમાં સમાવી લીધો છે. સર્વશાસ્ત્રમય ગીતા, સર્વશાસ્ત્રોનો સમન્વય એમાં આપણને જોવા મળે છે. કોઈ પણ વિશિષ્ટ સમુદાય, સમૂહ, ધર્મસંઘ કે સંપ્રદાયના નાદમાં ન પડતા ગીતાકારે માનવ જીવનના ચિરંતન મૂલ્યોને ગીતામાં ગૂંથ્યા છે. આવો અમૂલ્ય ગ્રંથ માનવ માત્રને આપવા છતાં કૃષ્ણની નમ્રતા કેટલી અદ્ભુત છે. ભગવાન સ્વમુખે કહે છે કે આમાં મારું કંઈ પણ મૌલિક નથી. ભગવાન શું કહે છે? ઋષિર્ભી બહુધા ગીતમ. ઋષિઓએ જે અનેક વાર અનેક પ્રકારે ગાયું છે તે હું ફરીથી કહું છું. ભગવાનની આ નમ્રતા પર પ્રસન્ન થઈ ગયેલા શ્રીમદ આદ્ય શંકરાચાર્યે એક સ્તોત્રમાં ભગવાનને નમામી મેઘ સુંદરમ કહીને હાંક મારી છે. મેઘના જેવા સુંદર. મેઘનું કામ શું? મેઘ એટલે કે વાદળ. સમુદ્રમાંથી પાણી ખેંચીને નિર્માણ થતા મેઘનું, ભલે એ પાણી એનું પોતાનું ન હોય પણ એમાં રહેલી મીઠાશ એની પોતાની છે. ખારા પાણીને લે છે અને મીઠું પાણી કરીને આપણને આપે છે. તેવી રીતે જ્ઞાન કે વિચારો મૌલિક ન હોય પણ એમ જે આગવું માધુર્ય છે એ તો શ્રી કૃષ્ણનું પોતાનું છે. શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી નીકળેલું આ અમૃત ગીત અનેકના જીવનમાં સંગીત નિર્માણ કરે છે, નિષ્પ્રાણ લોકોમાં પ્રાણ પૂરે છે અને મૃત જીવન કરતા જીવંત મૃત્યુ શ્રેષ્ઠ છે એ વાતની માનવ માત્રને પ્રતીતિ કરાવે છે.
ગીતા એ વૈશ્વિક ગ્રંથ છે. વાસ્તવિક રીતે જોતા તો ગીતાજી એ તત્વજ્ઞાનનો અમૂલ્ય ગ્રંથ છે. ગીતા ઇઝ નોટ ધ બાઇબલ ઓફ હિન્દુઇઝમ, બટ ઇટ ઇઝ ધ બાઇબલ ઓફ હ્યુમેનિટી. છતાંય તમારો ધર્મગ્રંથ કયો એમ કહીને આપણી મસ્કરી ઉડાવતા લોકોને આપણે હિંમતથી કહી શકીએ કે ગીતા એ માત્ર મારો જ ધર્મગ્રંથ નહીં, પરંતુ ગીતા એ તો અમારો વિશ્વ ધર્મગ્રંથ છે. ગીતા ભગવાને સ્વમુખે ગાઈ એ તો એનું વૈશિષ્ટ્ય છે. અને વાંગ્મય રસિકોને ગીતામાં વાંગ્મય સૌંદર્ય દેખાય છે. સાહિત્યના શોખીનોનો શોખ ગીતા પૂરો કરે છે. કર્મવીરોને ગીતા કર્મ કરવાનો ઉત્સાહ પૂરો પાડે છે. અને જ્ઞાનીઓને ગીતા જ્ઞાન ગંગામાં ડૂબકી મારવાનો અવસર આપે છે. ભક્તોને ગીતામાં ભક્તિનું રહસ્ય સમજાય અને વૈયાકરણીઓના દિલમાં ગીતાનું શબ્દ લાલિત્ય જોઈને એના દિલ ડોલી ઉઠે છે. આ બધું તો ગીતામાં છે, પરંતુ શું આટલા જ કારણોથી ગીતાની લોકપ્રિયતા છે? માનો કે આપણે વાંગ્મય રસિક નથી, સંસ્કૃત સાહિત્યજ્ઞ નથી, કર્મયોગી નથી, જ્ઞાની નથી, ભક્ત નથી કે વૈયાકરણી પણ નથી, છતાં પણ ગીતા આપણને ગમે છે. એનું કારણ એક કે ગીતા ગાવા વાળા ઉપર મને પ્રેમ છે. અને જેને ગીતા ગાવા વાળા ઉપર પ્રેમ છે એને તો ગીતા ગમે જ ને. બીજું, ગીતામાંથી આપણને પુષ્કળ આશ્વાસનો મળેલા છે. ભગવાને સ્વમુખે આપણને અનેક આશ્વાસનો આપ્યા છે અને દુઃખમાં ઝઝૂમવાની એ આશ્વાસનોમાંથી આપણને શક્તિ મળે છે. ગીતા એ માં છે. જગતમાં ઘણી બધી સ્ત્રીઓ સુંદર હોય પણ એ બાની તુલનામાં આવી શકતી નથી. એવી રીતે બીજા અનંત ગ્રંથો છે, શાસ્ત્રના ઘણા ગ્રંથો છે, સારા હશે, પરંતુ ગીતાની તુલનામાં એ ઊભા ન રહી શકે. કારણ ગીતા એ આપણી માં છે. અને માનું સ્તનપાન કર્યા વગર માનવીનું જીવન પુષ્ટ થવું અશક્ય છે. પાપના ખાડામાં ડૂબેલા અધમમાં અધમ મનુષ્યથી લઈને લોકોત્તર ભક્તિ કરવાવાળા ઉત્તમ પુરુષ સુધી સૌને માર્ગદર્શન કરવાનું બીડું ગીતાએ ઝડપ્યું છે. કારણ કે માં છે ને કદી પોતાના કોઈ પણ દીકરાનો તિરસ્કાર કરતી નથી. ગીતા દરેકને આવકારે છે. બધા એના દીકરા છે. પાપીમાં પાપી મનુષ્ય પણ જો ગીતા માતા પાસે આવે તો માં ગીતા એનો તિરસ્કાર કે ઉપેક્ષા કરતી નથી. એને પાસે લે છે, એને હૂંફ આપે છે. એકાદ દુષ્ટ માનવને કુટુંબના લોકો ઘરમાંથી કાઢી મૂકે, સમાજના લોકો બહિષ્કાર કરે, એકાદ રાજા કદાચ એને દેશ નિકાલની સજા ફરમાવી શકે, પણ આ જગદંબા એને જગતની બહાર કાઢતી નથી. એવી રીતે ગીતા કોઈ પણ માનવમાંથી પોતાની શ્રદ્ધા ગુમાવતી નથી. એક ભૂલ થવાથી જો જીવનનો દાખલો ખોટો પડતો હોય તો બધા જ લોકોના જીવન એને વ્યર્થ માનવા પડે. કારણ માનવ માત્ર ભૂલને પાત્ર. દરેકના જીવનમાં ક્યારે ને ક્યારે કોઈને કોઈ ભૂલ તો આપણે કરી જ હશે. પરંતુ ગીતા શું કહે છે? અપિચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસ્થિતો હિ સ. તું ગમે તેવો પાપી હશે, દુરાચારી હશે, પણ તું મારી પાસે આવ. ગીતા કહે છે અપિચેત સુદુરાચારો. ગમે તેવો પાપી માણસ પણ બદલાઈ શકે છે, સારો થઈ શકે છે, મહાન બની શકે છે. વાલ્મીકી બની શકે છે. વાલ્યો લૂંટારો મહર્ષિ વાલ્મીકી બન્યો એનું જ્વલંત ઉદાહરણ છે. અને આના માટે સાચા અંતઃકરણ પૂર્વક પ્રભુને પ્રાર્થના કરવાની હોય છે. અને આ પ્રાર્થનાનો હેતુ થયેલા પાપો કે ગુનાઓ માટે ક્ષમા માંગવાનો હોય છે.
ફરીથી એ ગુનાઓ ન કરવાની પ્રતિજ્ઞા લેવાની અને જીવન વિકાસ માટે પ્રયત્નશીલ બનવાનું, એની માટેની તૈયારી રાખવાની. આળસુ લોકોની પ્રાર્થના સાંભળવાની ભગવાનને ફુરસદ નથી. પ્રાર્થનાની પાછળ તો કૃતિ હોવી જોઈએ, પ્રયત્નોની અવિરત ધારા હોવી જોઈએ અને અખંડ સાધનાની તૈયારી હોવી જોઈએ. સાચી પ્રાર્થનામાં પ્રાયશ્ચિત, પ્રતિજ્ઞા અને પ્રયત્ન, આ ત્રણ પવિત્ર પ્રવાહોનો ત્રિવેણી સંગમ હોવો જોઈએ. અને આવી સાચા હૃદયની પ્રાર્થના ગમે તેવા પાપીને જીવનમાં પરિવર્તન સર્જે અને પાવિત્ર નિર્માણ કરે. નિરાશાના અંધકારમાં અટવાતા માનવીના જીવનમાં ગીતા આશાનો પ્રકાશ પાથરે છે. હતોત્સાહી મનુષ્યને ગીતા નવો ઉત્સાહ આપે છે. નિરાશા એ તો નાસ્તિકતા છે. ભગવાન મારી જોડે છે એમ માનનારો માનવી કદી નિરાશ થતો નથી. અને નિરાશા આવે ને તો નિરાશ માનવીને ગીતા શું કહે છે? ગીતા કહે છે, ક્લૈબ્યમ માસ્મગમ પાર્થ નૈત્વત્વયુ પ્રપદ્યતે ક્ષુદ્રમ હૃદય દ્રૌબલ્યમ ત્યક્તોત્તિષ્ઠ પરંતપ. નિરાશા તો હૃદયની ક્ષુદ્ર દુર્બળતાનું લક્ષણ છે. માનવ નિષ્ફળ થવાથી નિરાશ થાય, પરંતુ નિષ્ફળતા એ સફળતાનો વિરોધ નહીં, પણ એમાં વિલંબ સૂચવે છે. નિષ્ફળતાઓથી નિરાશ થઈને બેસી જવાને બદલે માનવે વધારે શક્તિશાળી બનીને વધારે શક્તિથી કામે લાગવું જોઈએ. પ્રયત્નશીલ માનવના જીવનમાં આવતી નિષ્ફળતા એ તો પગથિયાનું રૂપ લઈને સફળતાની સીડીનું સર્જન કરે છે. ફેલ્યોર આર પિલર્સ ઓફ સક્સેસ. નિરાશાવાદી મનુષ્યને ગુલાબ ઉપર કાંટા દેખાય અને આશાવાદી મનુષ્ય એ જ ગુલાબ ઉપર, એ છોડમાં કાંટામાં ગુલાબને જોઈએ છે. આ ફરક છે. પાપ કરવાની હિંમત ન હોય અને પાપ ન કરતો હોય અને સારું પણ ન કરતો હોય, કંઈ જ ન કરતો હોય અને એના કારણે નિરાશ પણ ન થતો હોય, તો એના જીવનનો શું અર્થ? ગીતા આવા માનવને કહે છે, તસ્માદ યોગી ભવ. તું યોગી બન. યોગી બન એટલે ક્યાંક જોડાઈ જાય. કોઈ કાર્ય, કોઈ સંસ્કૃતિ, કોઈ વિચારધારા કે ઈશ્વર સાથે જોડાયા વગર જીવનનો વિકાસ અસંભવ છે. વૃક્ષ જમીન સાથે જોડાયેલું છે, તેથી તેનું જીવન સફળ છે. જોડાયેલું જીવન કોનું હોય? સમર્પિતનું, પતિવ્રતાનું. તેથી તો આપણા સમાજમાં પતિવ્રતા શ્રેષ્ઠ ગણાય છે. કોઈ ધ્યેય કે આદર્શ વગર એનું જીવન કેવું હોય? મીઠા વગરની રસોઈ જેવું ફિક્કું હોય. ધ્યેય શૂન્ય જીવન એ તો સુકાન વગરના વહાણ જેવું છે. આવો માનવ જીવન સાગરમાં અથડાતો, કૂટાતો, મેળવેલી શક્તિઓને વ્યર્થ વેડફતો, કંઈ પ્રાપ્ત ન કરતા અંતે નષ્ટ થાય છે. આવા માનવીને ગીતા એ ધ્યેય બંધનથી બાંધે છે, ધ્યેય આપવાનું કાર્ય કરે છે. ગીતાથી દરેકને ધ્યેય મળે છે જીવનનું. વિભિન્ન વર્ણના લોકોને ગીતા એ જીવનનો જુદો જુદો ઉપદેશ આપે છે. બ્રાહ્મણ સંસ્કૃતિનો પ્રેરક છે, તેથી ગીતા એને સમ, દમ, તપ, શૌચ ઇત્યાદિ ગુણો કેળવવાનું કહે છે. ક્ષત્રિય સંસ્કૃતિનું રક્ષક છે, તો ગીતા એને તેજ, શૌર્ય, ધૈર્ય, દક્ષતા વગેરે ગુણોનું મહત્વ સમજાવે છે. વૈશ્ય સંસ્કૃતિનો પોષક છે, તો ગીતા એને કૃષિ, ગૌરક્ષા, વાણિજ્ય અને એમાં સમરસ બનવાનો આદેશ આપે છે. શુદ્ર એ સંસ્કૃતિનો સેવક છે, જે સમાજની ભૌતિક જરૂરિયાતો, મટીરિયલ નીડ્સને પૂરી કરે છે. આ વર્ગ ધારે તો શોષણખોર બની શકે, પણ ગીતા એની સેવા ભાવનાથી કામ કરવાનો ધ્યેય આપે છે, આદેશ આપે છે. એટલે જીવનની વિભિન્ન અવસ્થાઓમાં જેણે સારી રીતે વિતાવી છે, એ મનુષ્ય અંતિમ અવસ્થા એટલે કે મૃત્યુથી ડરતો નથી. આવું કહીને ગીતાએ આપણા વિભિન્ન આશ્રમના લોકોને પણ
માર્ગદર્શન આપ્યું છે. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ તત્ર ન મુહ્યતિ. જીવનમાં આવતી આપણી જે 3 અવસ્થાઓ, શૈશવ, યૌવન અને વાર્ધક્ય, આ 3 અવસ્થાઓ પણ ખૂબ જ સૂચક અને માર્ગદર્શક છે. એ અવસ્થાને માટે પણ ગીતા ઘણું કહી જાય છે. આ પ્રત્યેક અવસ્થા બદલાવાની છે, એ બદલનારી છે, પરંતુ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં પ્રવેશ કરતા એ વખતે આગળની અવસ્થાની જે સુંદરતા છે અને એની જીવન ઉપયોગી જે વાત છે એ લઈને જીવનમાં આગળ વધવાનું છે. શૈશવની વિદ્યા પ્રાપ્તિ માટેની જિજ્ઞાસા અને ઝંખના જો જીવનભર સાથે રહે તો સમગ્ર જીવન એ સુવર્ણકાળ બની રહે. નિશ્ચિંતતા અને નિષ્પાપતા એ બાલ્યકાળની માનવને મળેલું એક વરદાન છે, ભેટ છે. પછી યૌવન માનવને થોડો અવ્યવહારુ બનાવે પણ સાહસનો મહિમા સમજાવે છે. સતત સલામતી શોધવાની મનોવૃત્તિ એ માનવના જીવનને દુર્ગંધયુક્ત બનાવે, સડો આપે. સંસ્કૃતિના રક્ષણ કે પ્રભુ કાર્યને માટે હિંમતથી કૂદવાની મનોવૃત્તિ એ સારા યૌવનની પ્રતીતિ કરાવે છે. વાર્ધક્ય એ માનવ મનનું વલણ બદલીને તેને ઈશ્વરાભિમુખ કરે છે. પોતાની પાસે રહેલી અનુભવની મૂડીના સહારે સાચો વૃદ્ધ સમાજમાં ભાવ અને ભક્તિનું સંવર્ધન કરવા માટે બહાર નીકળી પડે છે. એટલે આ 3 અવસ્થાઓ ગીતા આપણને સમજાવે છે કે હું બાળક રહીશ પણ બાલિશ નહીં બનું, હું યુવાન બનીશ પણ ઉચ્છૃંખલ નહીં બનું, હું વૃદ્ધ થઈશ પણ નિરાશ નહીં બનું. આ ત્રિસૂત્રી એ માનવ જીવનની 3 અવસ્થાઓનું સુંદર સમન્વય સમજાવે છે. જીવનના 3 આશ્રમને સુંદર બનાવી માનવ મૃત્યુનું સ્વાગત કરવા તૈયાર રહે, આવું સુયોગ્ય માર્ગદર્શન માં ગીતામાંથી આપણને મળે છે. સંન્યાસીને ગીતા કહે છે કે સંન્યાસ એ માત્ર બહારનો દેખાવ નથી, પરંતુ આંતરિક પરિવર્તનનું એ પ્રતીક છે. સંન્યાસ લેવાનો ન હોય, સંન્યાસની મનોવૃત્તિ કેળવવાની હોય. સંન્યાસ કપડામાં નહીં, સંન્યાસ વૃત્તિમાં છે. ભગવો રંગ વસ્ત્રને નહીં, મનને ચડવો જોઈએ. મુજે ચડ ગયા ભગવા રંગ, મનને ભગવો રંગ લાગવો જોઈએ. ત્યાગ, બલિદાન અને સમર્પણની ભાવના મનુષ્યને સાચો સંન્યાસી બનાવે છે. કામ્યાનામ કર્મણામ ન્યાસમ સંન્યાસમ કવયો વિદુઃ. કામ્ય કર્મોને પ્રભુ ચરણે ધરી દેવા એ જ સાચો સંન્યાસ. સ્ત્રીને માટે ગીતાકારે કેવો સુંદર સંદેશ આપ્યો છે. કીર્તિ શ્રી વાક્ય નારીણામ શ્રુતિર મેગામ ધૃતિ ક્ષમા. સ્ત્રીએ કીર્તિનું પાલન કરવું જોઈએ. બારણે આવેલો કોઈ પણ યાચક ખાલી હાથે પાછો ન જાય, આવી રઘુકુળની નીતિ હતી, આવી રઘુકુળની કીર્તિ હતી. અને એ કીર્તિને જાળવવા માટે, એ કીર્તિને સાચવવા માટે સીતા માતાએ લક્ષ્મણ રેખા ઓળંગીને પણ રાવણને ભિક્ષા આપી છે. સ્ત્રી એ લક્ષ્મીનું સ્વરૂપ છે, એ શ્રી છે. શ્રી એટલે કે લક્ષ્મી મેળવવી જોઈએ. ઘર ઘરમાં રહેલી ગૃહલક્ષ્મી એ ગુણ લક્ષ્મીથી શોભે છે. લજ્જા એ સ્ત્રીનું સાચું ઘરેણું છે અને મર્યાદામાં જ સ્ત્રીનું સૌંદર્ય રહેલું છે. સ્ત્રીની વાણી પ્રેમાળ, પાવનકારી અને પ્રેરક હોવી જોઈએ. જેમ કે દ્રૌપદીની આવી વાણીએ પાંડવોને સતત ઉત્સાહી રાખ્યા છે. સ્ત્રી મહાન કાર્ય કરવા માટે જન્મી છે. એની સતત સ્મૃતિ રહેવી જોઈએ. તે મહિલા છે, અબળા નહીં. એ વાતનું સ્મરણ એને હંમેશા ભોગરૂપી દાસી બનતા અટકાવે છે અને ભોગની દાસી ન બનતા એને ભાવની મૂર્તિ બનાવે છે. સ્ત્રીએ પોતાની મેઘા સતેજ રાખવી જોઈએ અને હંમેશા પુરુષની સુયોગ્ય સલાહકાર બની રહેવાનું છે. સ્ત્રીની પાસે
અખૂટ ધૈર્ય હોવું જોઈએ અને આવી સ્ત્રી જ સુખ દુઃખમાં પુરુષની સાચી સહાયક બની અને એને હિંમત આપી શકે. સ્ત્રીની પાસે મહા જેવી, ધરિત્રી જેવી ક્ષમા હોવી જોઈએ. નૈસર્ગિક રીતે સ્ત્રી પુરુષ કરતા મહાન છે, કારણ તે માં છે. આજે પુરુષ સમોવડી બનવાની સ્ત્રીની ઈચ્છાએ એને આ મહાન સ્થાન પરથી એને નીચે લઈ આવશે. સ્ત્રી સાચા અર્થમાં સ્ત્રી બની રહે અને એમાં જ એનું ગૌરવ છે. વિદ્યાર્થીને ગીતા કહે છે, તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. વિદ્યાર્થી કેવો હોય? પરિપ્રશ્નેન સેવયા. તારે જો વિદ્યા મેળવવી હશે તો તારી પાસે પ્રણિપાત એટલે કે નમ્રતા, પરિશ્રમ અને જિજ્ઞાસા અને સેવા આ વાતો હોવી જોઈએ. નમ્રતા વગર જ્ઞાન મળતું નથી અને મળે તો ટકતું નથી અને ટકે તો શોભતું નથી. તમે જો એક જ ગુરુ દ્રોણ અને એના બે શિષ્યો દુર્યોધન અને અર્જુન અને એમાં રહેલો તફાવત આ વાતને બહુ સારી રીતે સમજાવે છે. વિદ્યા વિનયેન શોભતે. વિનયથી વિદ્યા શોભે છે. અને એવી રીતે જિજ્ઞાસા એટલે કે જાણવાની ઈચ્છા જો શિષ્યમાં ન હોય તો ગમે એવા મહાન ગુરુ પણ એને જ્ઞાન આપી શકતા નથી અને અંતે મળેલું જ્ઞાન પણ ગુરુ સેવામાં વપરાય, એની આજ્ઞા પ્રમાણે વપરાય તો એ જ્ઞાનની સુગંધ આવે છે. અને આથી જ શ્રદ્ધાવાન અને સંયમીને જ્ઞાન પ્રાપ્ત થાય એવું ગીતા કહે છે. ગીતા કહે છે કોને જ્ઞાન પ્રાપ્ત થાય? જે શ્રદ્ધાવાન હોય, જે સંયમી હોય. ચોથા અધ્યાયના 39મા મંત્રમાં ભગવાને કહ્યું છે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયંતેન્દ્રિયઃ. જ્ઞાન આપનાર ગુરુ કે શિક્ષકની યોગ્યતા પણ કેવી હોય એના માટે ગીતા કહે છે, ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનમ જ્ઞાનેનસ તત્વદર્શિનઃ. જ્ઞાનનો ઉપદેશ કરનાર મનુષ્ય જ્ઞાની તેમજ તત્વદર્શી હોવો જોઈએ. જેની પોતાની પાસે જ્ઞાન ન હોય તે બીજાને સી રીતે આપી શકે? વળી ગુરુ એ તત્વદર્શી પણ હોવો જોઈએ. તેના જીવનમાં તપશ્ચર્યાનું તપોબળ, પીઠબળ, જ્ઞાનનું ઊંડાણ અને અનુભવનો નિચોડ હોવો જોઈએ. ટૂંકમાં શિક્ષક હોય કે ગુરુ હોય એ વિચારનો વિદ્વાન અને આચારનો સજ્જન હોવો જોઈએ. ગીતાની દ્રષ્ટિએ વિદ્યાર્થી શિક્ષક પરાયણ અને શિક્ષક વિદ્યાર્થી પરાયણ આ બંને જ્ઞાન પરાયણ અને જ્ઞાન એ સેવા પરાયણ અને સેવા એ પ્રભુ પરાયણ હોવી જોઈએ. દેખાવમાં સામાન્ય લાગતા ગીતાના શિક્ષણ શાસ્ત્રના આ મહાન ગ્રંથનું, આ મહાન મંત્રોનું પ્રત્યેક શિક્ષણ સંસ્થામાં સુયોગ્ય પાલન થાય તો પ્રત્યેક સંસ્થા સાચા અર્થમાં સરસ્વતીનું પવિત્ર ધામ બની જાય. આજની શિક્ષણ સંસ્થાઓમાં ગીતાના કહ્યા પ્રમાણે જો વિદ્યાર્થી શિક્ષક પરાયણ હોય અને શિક્ષક વિદ્યાર્થી પરાયણ હોય, વિદ્યાર્થી અને શિક્ષક બંને જ્ઞાન પરાયણ થાય, એમનું જ્ઞાન જો સેવા પરાયણ થાય અને સેવા એ પ્રભુ પરાયણ થાય, ગીતાના આ માર્ગે જો શિક્ષણ સંસ્થાઓ ચાલે તો સાચા અર્થમાં એ સરસ્વતીનું મંદિર બને. વિદ્વાનો માટે ગીતાકારનો સંદેશ છે કે તેમની બુદ્ધિનો ઉપયોગ સામાન્ય જનોની ભાવના તોડવામાં કે એની શ્રદ્ધાને ઠેસ પહોંચાડવામાં, એની શ્રદ્ધાનો છેદ ઉડાડવામાં ન થવો જોઈએ. સામાન્ય માણસ જે કર્મો આસક્તિથી કરતો હોય, વિદ્વાન માણસે તે કર્મો અનાસક્તિથી કરવા જોઈએ. સામાન્ય માણસને તેના સામાન્ય કર્મોમાંથી ધીરે ધીરે ઉપર લઈ જવા એ વિદ્વાન માણસનું કર્તવ્ય છે. ગીતા કહે છે, ન બુદ્ધિ ભેદમ જનેદ જ્ઞાનામ કર્મ સંગેનામ જોશેત્સ કર્માણી
વિદ્વાન યુક્ત સમાચરણ. નેતાઓ માટે પણ ગીતા કેટલું સરસ કહે છે. પછી તે સામાજિક નેતા હોય, ધાર્મિક નેતા હોય કે રાજકીય નેતા હોય, ગમે તે ક્ષેત્રનો હોય, તેણે પોતાના જીવંત ઉદાહરણથી સમાજને પ્રેરક માર્ગદર્શન આપવું જોઈએ, એવો ગીતાનો આગ્રહ છે. ગીતા કહે છે, યદ્યદાચરતિ શ્રેષ્ઠ તત્તદેવેતરો જનાઃ સયત પ્રમાણમ કુરુતે લોકસ્તદનુવર્તતે. નેતા બન્યા ને કે મોટા માણસ બન્યા ને, એના પર જવાબદારી હોય છે. કેવી? તો એને સમાજની યોગ્ય દોરવણી આપવી જોઈએ. રાજકીય નેતા માટે તો જનક રાજાનું ઉદાહરણ આપે છે ગીતા. રાજકીય નેતા કેવો હોય? તત્વચિંતક અને રાજનીતિજ્ઞ, ફિલોસોફર કિંગ, એનો આદર્શ જનક દ્વારા સમજાવે છે. કર્મણેવ હિ સંસિદ્ધિમાં સ્થિતા જનકાદયઃ લોકસંગ્રહ મેવાપી સંપશ્યન કર્તુમ અર્હસી. નેતા સમાજમાં સૌને પોતાનો લાગે એવા આકર્ષક વ્યક્તિત્વ વાળો હોવો જોઈએ. રઘુવંશમાં કાલિદાસે અજરાજાને એનું વર્ણન કર્યું છે કે રાજનેતા કેવો હોય. અહમેવ મતો મહિપતે રીતિ સર્વ પ્રકૃતિસ્વ ચિંતયત. જેને પ્રકૃતિ પણ પોતાનો નેતા માને. કાર્યકરને માટે ગીતા કહે છે કે તું તારા કર્મને કર્મયોગ બનાવ. યોગ કર્મસુ કૌશલમ. કર્મમાં કુશળતા, એનું જ નામ યોગ છે. કુશળતાથી કામ કરવું એટલે દિલના સહયોગથી કામ કરવું. કોઈ પણ કામ મન મૂકીને કરવામાં આવે તો જ સારું થાય. મન મારીને કે મન ચોરીને કરવામાં આવતા કામથી સફળતા મળતી નથી. સાત્વિક કરતા હોય એના માટે ગીતાકાર કહે છે, મુક્ત સંગોન અહમવાદી ધૃત્યુત્સાહ સમન્વિતઃ સિદ્ધય સિદ્ધર્યો નિર્વિકારઃ કરતા સાત્વિક ઉચ્યતે. સાચો કાર્યકર કર્મના સંગથી મુક્ત રહેવો જોઈએ, તેમજ મુક્ત માનવના સંગમાં રહેવો જોઈએ. તે અહમવાદી ન હોવો જોઈએ. તેના જીવનમાં ધૃતિ અને ઉત્સાહનો સમન્વય મળવો જોઈએ. સિદ્ધિ કે અસિદ્ધિના બારામાં તે નિર્વિકાર રહેવો જોઈએ. સાધકને માટે પણ ગીતાકાર કેવું ઉત્તમ માર્ગદર્શન આવે છે. જો તમે સાધક છો તો એને માટે ગીતા કહે છે, બહુનામ જન્મ નામંતે જ્ઞાનવાનમાં પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સમહાત્મા સુદુર્લભ. અહીં ઘણા જન્મો પછી ભગવાન મળશે, બહુનામ જન્મ નામંતે. એમ કહીને ગીતા આપણને હતાશ નથી કરતી, પરંતુ સાધનાનું જે ગાંભીર્ય છે અને એમાં ધૈર્યનું જે મહત્વ છે એ આપણને સમજાવે છે. કોઈ પણ વસ્તુ મહેનત વગર કે ઝડપથી સરળતાથી એ મળતી નથી. ઈચ્છા અને સિદ્ધિ વચ્ચેનું અંતર પાર કરવા માટે જે પ્રયત્ન કરવો પડે છે એનું નામ સાધના છે. પરિશ્રમ વગરની પ્રાપ્તિમાં આનંદ નથી અને સાધના વગરની સિદ્ધિમાં મીઠાશ નથી. વળી સાધના પણ કેવી? એ સમજણપૂર્વકની હોવી જોઈએ. કારણ સાધનામાં નિશ્ચિત દિશા અને ચોક્કસ ગતિ અને ક્ષણે ક્ષણની જાગૃતિ અપેક્ષિત છે. ઉપરોક્ત શ્લોકમાં ગીતા આ વાતો તરફ સાધકનું ધ્યાન દોરે છે કે બહુનામ જન્મનામંતે જ્ઞાનવાનમાં પ્રપદ્યતે. અનેક જન્મારા લાગી જશે પરંતુ સાધકને સિદ્ધિ મળશે. જ્ઞાનીઓને માટે ગીતા કહે છે કે તમે માત્ર વાદ વિવાદ ન કરતા સંવાદ કરો. ગીતા પણ કૃષ્ણ અને અર્જુનનો સંવાદ જ છે ને. વિવાદમાં શું હોય? વિવાદમાં પોતાની વાત માટેનો આગ્રહ હોય અને તેથી વિખવાદ સર્જાય. જ્યારે સંવાદમાં સામેવાળા માણસનો એના વિચારને, એની વાતને સમજવાનો, તેને સ્વીકારવાની સહિષ્ણુતા હોય અને તેથી ત્યાં સંવાદ સર્જાય. તે સંવાદમાં સંગીત સર્જાય. ગીતા કહે છે, અધ્યેસ્યતે ચય ઇમમ ધર્મ્યમ સંવાદમાવયોઃ.
જ્ઞાન યજ્ઞેન તેનામિષ્ટઃ સ્યામીતિ મે મતિઃ. કર્મયોગીને માટે પણ ગીતા સંદેશ આપે છે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભુ મા તે સંગોત્સ્વ કર્મણિ. કર્મ કરવું તારો અધિકાર છે, તું ફળની ચિંતા કર નહીં. કારણ કર્મ કરતી વખતે ફળની ચિંતા કરવાથી આપણું અડધું મન કર્મમાં હોય અને અડધું મન ફળમાં હોય, અને અડધું મન ફળમાં ચાલ્યું જાય ત્યારે અડધા મને કરેલું કર્મ એ ક્યાંથી સારું ફળ આપે. તેથી ફળનો વિચાર ન કરતા સંપૂર્ણ મન કર્મમાં પરોવીને મન મૂકીને માણસ કામ કરે તો ફળ સારું જ આવે, એ નિસંશય વાત છે. વળી ફલાશક્તિ રહિત કરેલું કર્મ માણસને બાધક પણ નીવડતું નથી. જેમ કે છરીથી કોઈનું ખૂન કરનારને ન્યાયાધીશ ફાંસીની સજા કરે છે તો આપણને એમ લાગે કે આ તો ન્યાયાધીશે પણ ખૂન કર્યું જ કહેવાય, પેલા છરીથી કર્યું, આણે કલમથી કર્યું. પણ ન્યાયાધીશ ખૂની ઠરતો નથી, કારણ તે નિર્લેપ ભાવે એને પોતાનું કર્મ કર્યું છે. એટલે આ રીતે કામ સારું થાય, ફળ પણ ઉત્તમ મળે અને કર્મ દોષ લાગે નહીં, એવો રસ્તો, આવો શ્રેષ્ઠ રાજમાર્ગમાં ગીતા આપણને સમજાવે છે. આપણે ભક્ત છીએ તો ભક્તને માટે પણ ગીતા કહે છે નમે ભક્ત પ્રણશ્યતિ. ગીતામાં પ્રભુ વચનબદ્ધ છે, નમે ભક્ત પ્રણશ્યતિ. નામ છે એનો નાશ છતાં પણ પ્રભુ ભક્તનો નાશ નથી. ગીતામાં પ્રભુ વચનબદ્ધ છે નમે ભક્ત પ્રણશ્યતિ. ભક્તનો કદી નાશ થતો નથી, એની કાળજી ભગવાન સ્વયં લે છે. ભગવાને ભક્તને આશ્વાસન આપ્યું છે કે અનન્યા ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્ય વિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. મારા ભક્તોનું યોગક્ષેમ હું વહન કરું છું. તેમને નહીં મળેલી વસ્તુઓ મેળવી આપું છું અને મળેલી વસ્તુઓનું હું રક્ષણ કરું છું. પતિને જીવન સમર્પિત કરનાર પત્નીની કાળજી જેમ પતિ આજીવન રાખે છે, તેમ ભગવાનને જીવન સમર્પિત કરનાર ભક્તની કાળજી ભગવાન લે, એમાં નવાઈ છે. વૈજ્ઞાનિકોનું કેવું છે કે જે વાત પ્રયોગમાં સિદ્ધ થાય એ વાતને જ સ્વીકારવા ટેવાયેલા હોય છે. દરેક વસ્તુને તેઓ પ્રયોગશાળામાં કસોટીએ ચડાવે, તે વસ્તુને છેદે છે, તપાવે છે, ભીંજવે છે, કાં તો સૂકવે છે. પરંતુ આત્મતત્વ માટે ગીતા કહે છે કે આ પ્રયોગશાળાનો વિષય નથી, કારણ તેના પર શસ્ત્રો, અગ્નિ, પાણી કે વાયુની કોઈ અસર થતી નથી. વિશ્વને કાબૂમાં લેનારા વૈજ્ઞાનિકો વિશ્વંભરને પણ કાબૂમાં લેવા મથે છે, પણ એમ થઈ શકશે એવું કોઈ માનતું હોય તો એમની ભ્રાંત કલ્પના છે. ગીતા કહે છે નૈનમ છિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવકઃ ન ચૈનમ ક્લેદયંત્યાપો ન શોષયતિ મારુતઃ. આત્મતત્વને શસ્ત્રો છેદી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતું નથી કે પવન એને સૂકવી શકતો નથી. ચક્ષુર્વે સત્યમ, આંખે દેખાય તે જ સાચું. આવા કેવળ પ્રત્યક્ષ પ્રમાણને માનવું એ પશુનું લક્ષણ છે. માનવ તો ન દેખાતી વસ્તુઓને પણ અનુમાનથી કે અનુભવના માધ્યમથી સ્વીકારી શકે છે. આ વીજળીના વિવિધ કાર્યો જગતને આજી નાખનારો વૈજ્ઞાનિક વિદ્યુત શક્તિના સ્વરૂપને જોઈ શકે છે. આપણને વીજળી દેખાતી નથી, પણ એનાથી ચાલતા યંત્રો અને એના માધ્યમથી આપણે એને અનુભવી શકીએ છીએ. વળી વિજ્ઞાન આપણને સુખના સાધનો આપી શકશે, પણ સુખ આપી શકશે? સુખનું સાધન આપવું અને સુખ આપવું બંનેમાં ફરક છે. કારણ સુખ આપી શકશે કે નહીં તે શંકાસ્પદ વાત છે. કારણ સુખ એ વસ્તુની વિપુલતામાં નહીં, પણ
મનના વિકાસમાં રહેલું છે. અને આ મનને સુખી થવાની ચાવી એ ગીતા આપે છે. ગીતા માનવને સુખી થવાના માનવ શાસ્ત્રીય સિદ્ધાંતો આપીને જીવન કળા શીખવે છે. માણસનું મન ભાવવાહી, પ્રતિકારક્ષમ અને વિકાસશીલ બનવું જોઈએ. સુખ મેળવવાની, ભોગવવાની, પચાવવાની તેમજ જીરવવાની એના મનમાં તાકાત હોવી જોઈએ. એના માટે મનની એકાગ્ર શક્તિ વધવી જોઈએ. મનની એકાગ્ર શક્તિ વધારવા માટે આપણે ગીતાનો આશરો લેવો પડે છે. મન ચંચલ છે અને તેનો નિગ્રહ કરવો એ વાયુને બાંધવા જેવો દુષ્કર છે. આવું જ્યારે અર્જુને કહ્યું ત્યારે ભગવાને કહ્યું, બહુ સુંદર જવાબ આપતા કહ્યું કે અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. મન ચંચલ નથી, ભગવાન કહે છે, પરંતુ તે ચલ છે અને અભ્યાસ દ્વારા એને વશમાં લાવી શકાય છે. વળી વૈરાગ્યયુક્ત મનોવૃત્તિ માનવને સંસારના સુખ અને દુઃખની વચ્ચે પણ જળ કમળવત પ્રસન્ન રાખી શકે છે. ક્ષર અને અક્ષર પુરુષની શુષ્ક ચર્ચા કરનારા તત્વવેતાઓને ગીતાકાર ઉત્તમ પુરુષની કલ્પના આપે છે. તત્વજ્ઞાનમાં પુરુષોત્તમ ઈશ્વર ઉમેરાતા એની શુષ્કતા ચાલી જાય છે. ભારતીય તત્વચિંતકો તત્વજ્ઞાનના ઉન્નત શિખરે પહોંચ્યા પછી પણ શુષ્ક બનતા નથી. એનું કારણ તેમની આ ઉત્તમ પુરુષમાં રહેલી શ્રદ્ધા છે. જ્ઞાન પ્રાપ્તિ પછી પણ માનવનું હૃદય ભાવ ભરેલું રહે, ભાવભીનું રહે, અને એ તત્વજ્ઞાનની સાચી ફળશ્રુતિ છે. આ રીતે વિભિન્ન પ્રકારના માનવોને તેમને અનુરૂપ એવા માર્ગદર્શક સંદેશાઓ આપતી ગીતા અંતે તો માનવને સાચા માનવ બનવાનું કહે છે. માનવ તે કે જે નૈતિક મૂલ્યો, ઈશ્વર કે માનવમાંથી શ્રદ્ધા ખોઈ બેસતો નથી. શ્રદ્ધામયોયમ પુરુષ. માનવ તે કે જે ભગવાનના માર્ગને અનુસરે. મમ વર્તમાનું વર્તન્તે ઇતિ માનવાહ. ભગવાન કહે છે મમ વર્તમાનું વર્તન્તે મનુષ્યા પાર્થ સર્વશ. ભગવાનનો માર્ગ એટલે સત્યમ શિવમ સુંદરમનો માર્ગ. મારે સુંદર બનવું છે, એ પ્રત્યેક માનવના જીવનનું ધ્યેય હોવું જોઈએ. આજે માણસ બધું બને છે પણ તે પોતાના જીવનની સુંદરતા ખોઈ બેસે છે. 100 માળના મકાન બાંધવા વાળો નિપુણ એન્જિનિયર પોતાની આસપાસના લોકો જોડે ભાવ સંબંધ બાંધી શકતો નથી. પોતાના અસીલની વાતને સમજીને પોતાના વાક ચાતુર્યથી જે જજને સમજાવે છે, આવું જેનું કૌશલ્ય છે, એવો કુશળ વકીલ પોતાની પત્નીની વાત સમજવામાં કે પોતાની વાત એને સમજાવવામાં નિષ્ફળ નીવડે છે. અનેક લોકોના તનના રોગ મટાડનારો ડોક્ટર પોતાના સંકુચિતતા, સંશય, વહેમ વગેરે માનસિક રોગોથી પીડાતો હોય છે અને તેના લીધે એની આસપાસનું ભાવભીનું વાતાવરણ પણ એ કલુષિત કરી મૂકે છે. એલોપેથી કે હોમિયોપેથીમાં જ રાચતા ડોક્ટરને કોઈના માટે સિમ્પથી રહેતી નથી. માણસ નવી નવી ડિગ્રીઓ મેળવતો જાય છે, પરંતુ ધીરે ધીરે માનવ મટતો જાય છે. માનવ રહીને જ બધું મેળવે, એ જ એના જીવનનું સૌંદર્ય છે. અંતમાં એટલું જ કહેવાનું કે ગીતા જયંતિ ઉજવી ત્યારે જ કહેવાય કે જ્યારે આપણું જીવન એ ગીતા ઉપરનું જીવંત ભાષ્ય બની રહે. ગીતા માતાનો પવિત્ર સંદેશ આપણા જીવનમાં ઝીલીને આપણે સાચા અર્થમાં ધનુર્ધર પાર્થ બનવાનો સંકલ્પ કરીએ અને અર્જુને જેમ ભગવાનને કહ્યું, નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા ત્વત પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરીષ્યે વચનમ તવ. એમ ભગવાન, અમારો મોહ દૂર થયો છે અને તારા કહેલા વચન પ્રમાણે કરીષ્યે વચનમ તવ, એ રસ્તે ચાલવાનો મેં પ્રયત્ન કરીશું. અર્જુન આપણો આદર્શ હો
અને કૃષ્ણ આપણો સહાયક હો. એ બે મહાપુરુષોને દ્રષ્ટિ સમક્ષ રાખીને આપણા જીવનને યોગ્ય રીતે ઘડવાની શરૂઆત કરીએ. એ જ ગીતાની ફલશ્રુતિ. શ્રી યોગેશ્વર કૃષ્ણ આપણી વૃત્તિ અને બુદ્ધિ તેવી બનાવે અને આપણી શક્તિ વધારે સતેજ કરે, એ જ પ્રાર્થના. અર્જુનનો પુરુષાર્થ અને ભગવાનની કૃપા આપણા જીવનમાં આવે એ ગીતાના અંતિમ શ્લોકથી આપણે સમજીએ કે યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રીર્વિજયો ભૂતિ ધ્રુવા નીતિર્મતિર્મમ. આજનું પુષ્પ ભગવાનને ચરણે ધરીએ અને ભગવાન પાસે શક્તિ, સમજણ અને ભાવ માગીએ. એના રસ્તે ચાલવાના પ્રયત્નમાં એ આપણી બુદ્ધિ સ્થિર રાખે એને માટે પ્રાર્થના કરીએ. સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમાપ્નુયાત.